કલકત્તા પશ્ચિમ બંગાળની ઝાલમુળી બહુ ફેમસ થઈ ગઈ અને બહુ બનાવી અને ખાઈ લીધી, પરંતુ ઝાલમુળીને પણ ટક્કર મારે ને તેવી છે સુરતની પ્રખ્યાત કોલેજિયન ભેળ. જો સમય હોય ને થોડી પ્રિપેરેશન કરી રાખી હોય તો માત્ર 5 મિનિટમાં બની જાય, અને કાંઈ પણ પ્રિપેરેશન ના કરી હોય ને તો 15 મિનિટ જેવા ઓછા સમયમાં બની જતી આ કોલેજિયન ભેળ છે ને, તેની ખૂબી છે એક ખાસ પ્રકારની ગ્રીન ચટણી અને તેમાં ઉમેરવામાં આવતું એક મીઠું અલગ પ્રકારનું જ પાણી. અત્યારે કાચી કેરીની સિઝન છે એટલે તો આ કોલેજિયન ભેળ ખાવાની ખૂબ જ મજા આવે. તો ચાલો ફટાફટ બની જતી કોલેજિયન ભેળ સુરતની જે પ્રખ્યાત છે તે બનાવીએ. સુરતની પ્રખ્યાત કોલેજિયન ભેળ છે ને એ ગ્રીન કલરની હોય છે, જેને ખાધી હશે એને ખબર જ હશે. તો ગ્રીન એક ખાસ પ્રકારની ચટણી બનાવવા માટે મેં લીલા ધાણા, લીલા મરચાં, લીંબુ એ બધું લઈ લીધું છે. તો સૌથી પહેલા આપણે બનાવવાની શરૂઆત છે ને ગ્રીન ચટણીથી કરીએ. તો આ બધી વસ્તુ લઈ અને તેને ચોપ કરવાની છે. ચોપર સ્ટેન્ડ પણ હું લઈ લઈશ. મારી પાસે આટલા બધા ચોપર સ્ટેન્ડ છે. તમને મારા વિડીયોમાં સૌથી વધારે કયું ચોપર સ્ટેન્ડ ગમે છે ને એ ચોક્કસથી મને કહેજો. ભેળમાં તીખાશ જ લીલા મરચાંની હોય છે, એટલે કે ચટણીની હોય છે. તો એના માટે આપણે લીલા મરચાં લીધા છે. તો લીલા મરચાંને હું 3 થી 4 નંગ લીલા મરચાં, તીખા લીલા મરચાં હોય ને તે લેવાના. લીલી મરચીનો પણ યુઝ કરી શકો. આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશ. અને જેટલા વધારે તીખા લીલા મરચાં ઉમેરશું એટલી જ આ ભેળ છે તીખી, ચટપટી અને સરસ થશે. તેની સાથે એક ટુકડો, અડધો ઇંચ જેટલું આદું લઈ લીધું છે, તેના પણ હું ટુકડા કરી લઈશ. સાથે થોડી એવી કોથમીર લઈ લઈશ. અહીંયા ગ્રીન કલરની કોથમીર નો યુઝ કરવાનો છે. તો પીળો ભાગ હોય અને દાંડીનો ભાગ હોય ને એ બધો આ રીતે આપણે અલગ કરી લઈશું. અને જેટલો ગ્રીન ભાગ છે કોથમીર, લીલી કોથમીર છે, પાનનો ભાગ છે, એનો ઉપયોગ કરશું, જેથી આપણી ચટણી છે ને એ એકદમ સરસ ગ્રીન બની અને તૈયાર થાય. કોથમીરનું પ્રમાણ છે એ વધારે રાખવાનું. તો હજી વધારે જોશે તો હું કોથમીર ઉમેરી દઈશ. ચટણી પીસવા માટે મિક્સરના જારમાં સમારેલા મરચાં ઉમેરી દેવાના. સાથે આદુની પણ છાલને ઉખેડી લીધી છે એ પણ ઉમેરી દઈશ. ગ્રીન ચટણીમાં થિકનેસ આવે તેના માટે શિંગદાણા લગભગ 15 થી 20 નંગ ઉમેરી દેવાના છે. આ શેકેલા શિંગદાણાનો મેં ઉપયોગ કર્યો છે. સાથે જ સમારેલી કોથમીર ઉમેરી દેવાની છે. અહીં આપણે ગ્રીન ભાગનો જ યુઝ કર્યો છે. મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું છે. તેની સાથે થોડી ગળે ચટણી બને એ માટે 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું. તેની સાથે અડધા લીંબુનો રસ નીચોવી દેવાની છે, જેથી ખટાશ છે ને તે એકદમ સરસ આ ચટણીની અંદર આવી જાય. 3 થી 4 ટુકડા બરફના ઉમેરશું, જેથી ગ્રીન ચટણીનો કલર એવો સરસ જળવાઈ રહે અને તેની સાથે તે થોડી લિક્વિડી બને. ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ આ ચટણી પીસી લેવાની. પીસેલી ગ્રીન ચટણીને એક બોલમાં કાઢી લઈશું. જુઓ અહીંયા કન્સિસ્ટન્સી મેં કેવી રાખી છે. બસ ભેળ માટે આવી મીડિયમ કન્સિસ્ટન્સીની જ આ ગ્રીન ચટણી બનાવી અને તૈયાર કરવાની. આ ચટણી ખૂબ જ તીખી અને ચટપટી હોય છે, જેથી ઓરિજિનલ ભેળનો, કોલેજિયન ભેળનો સ્વાદ આનાથી ડેવલપ થાય છે. કોલેજિયન ભેળમાં ગળાશ માટે એક ખાસ મીઠું પાણી બનાવાય છે, જેમાં ખજૂરનો, ગોળનો કે બીજી એકે ગળાશનો ઉપયોગ નથી થતો. બસ પાણી લેવાય છે અને ખાંડ, ઇનફ પાણી બની અને તૈયાર. મીઠું પાણી બનાવવા માટે અહીં 2 ટીસ્પૂન ખાંડ લઈ અને એને એક બોલમાં ઉમેરી દઈશ. બસ હવે બીજું કંઈ જ નથી કરવાનું. તેમાં ઉમેરવાનું છે અડધો કપ જેટલું સિમ્પલ સાદું પાણી. અને આ રીતે મિક્સ કરી અને ગળ્યું પાણી તૈયાર કરી લેવાનું. આ પાણીનો ઉપયોગ છે ને કોલેજિયન ભેળમાં ગળાશ તરીકે કરવાનો છે. બહુ સિમ્પલ છે, બીજું કાંઈ જ ઉમેરવાની જરૂર નથી. અહીં જુઓ, ભેળ માટે ગળ્યું પાણી બની અને તૈયાર થઈ ગયું. તો ભેળ માટે લીલી ચટણી પણ બનાવી લીધી, સાથે ખાંડનું ગળ્યું પાણી પણ બનાવ્યું. હવે ભેળ હોય એટલે ડુંગળી વગર તો અધૂરી કહેવાય. તો તેના માટે આપણે ડુંગળી પણ સમારી લેશું. અને અત્યારે તો કાચી કેરીની સિઝન છે એટલે કાચી કેરીના પણ ટુકડા કરી લઈએ. કોલેજિયન ભેળમાં કાચી કેરી અને ડુંગળી બંનેનો ઉપયોગ કરશું. ડુંગળી છે તેની આ રીતે કાઢી અને છાલ કાઢી લેવાની છે. છાલ અલગ કરી અને એના પછી આપણે નાના નાના ટુકડા કરી લેવાના. અને ભેળમાં જેટલા નાના ટુકડા કરો ને એટલી જ આ ભેળ ખાવાની મજા આવે. જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે, કારણ કે અહીં આપણે લસણનો તો ક્યાંય યુઝ કરવાના જ નથી. બસ આ ડુંગળીના ટુકડા કરી લઈશું. એ જ રીતે કેરી છે તો કાચી કેરી જોઈએ એ પ્રમાણે લઈ અને એના આ રીતે નાના નાના હવે ટુકડા કરી લઈશું. અહીં મેં કેરી પણ ઝીણા ટુકડામાં સમારી લીધી અને એ પછી ડુંગળીને પણ ઝીણા ટુકડા કરી લીધા છે. કોઈ પણ ભેળ બનાવીને ખાઓ તેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે મમરા. તો અહીંયા મેં મમરા લીધા છે. અને સુરતની પ્રખ્યાત આ કોલેજિયન ભેળ છે ને એમાં વઘારેલા કે એવા કોઈ પણ મસાલાવાળા મમરાનો ઉપયોગ નથી થતો. સિમ્પલ સાદા મમરા જ ઉપયોગમાં લેવાય છે. પરંતુ આજે આપણે આ મમરાને થોડા એવા એમનેમ કાચે કાચા શેકી લેશું, જેથી તેમાં મોઇસ્ચર કે એવું કંઈ હોય ને તો તે દૂર થઈ જાય.
તો મમરાની કચાશ દૂર કરવા માટે આપણે થોડા એવા મમરા છે ને એ શેકી લેશું જેથી મોઇસ્ચર દૂર થઈ જાય. અને આ મમરા શેકવા માટે હું યુઝ કરીશ હનીકોમ કઢાઈની. સ્ટીલની જ આ કઢાઈ છે. જો તમે બધું નોનસ્ટિક વાપરીને થાકી ગયા હોય કે બીજી કોઈ પણ મેટલનું વાસણ વાપરી અને થાકી ગયા હોય ને તો નવું ઇન્વેસ્ટ કરવું હોય ને તો હું રિકમેન્ડ કરીશ આ હનીકોમ ટ્રાયપ્લાય કઢાઈની. સ્ટીલની જ કઢાઈ છે અને સૌથી વધારે તમને તેનો પડ ઉખડવાનો ડર લાગતો હોય કે પછી આપણને એમ થાય કે નોનસ્ટિક હોય તો તેમાં અલગ પ્રકારના જ સ્પેચ્યુલાનો યુઝ કરવો પડે, એવી આમાં કાંઈ જ ઝંઝટ નથી. સ્ટીલનું તમે કોઈ પણ સ્પેચ્યુલા ચમચો છે તે ઉપયોગ કરી શકો છો. ઇવન સાફ કરવું હોય ને તો પણ સ્ટીલનો વાયરનો યુઝ કરો ને તો જરા પણ પ્રોબ્લેમ નથી થતો. એકદમ મજબૂત છે. રફ યુઝ કરો ને તો પણ કંઈ ચિંતા નથી, એવી સરસ આ કઢાઈ છે. કોઈ હું એડ નથી કરતી, પણ તો જો તમારે એક નવી કઢાઈ લેવી હોય ને સારું વ્યવસ્થિત ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ પૈસાનો પૂરેપૂરો સદુપયોગ થાય અને એટલી મજબૂત આવે છે ને કે મેં પહેલાં કહ્યું તેમ રફ યુઝ હોય ને તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી થતો. તો આને હું ગેસ ચાલુ કરી અને તેની મીડિયમ ફ્લેમ કરી નાખીશ અને આ મમરા છે એને આમાં ઉમેરી અને થોડા એવા શેકી લેવાના છે. બસ કોરા શેકવાના છે, બીજું કાંઈ જ નથી કરવાનું. આ રીતે 1 મિનિટ સુધી ચલાવતા જઈ અને આ મમરાને છે ને શેકી લેવાના જેથી તેમાંથી મોઇસ્ચર દૂર થઈ જાય. અને મોઇસ્ચર દૂર થઈ ગયા હોય ને એવા મમરા હોય ને તો પછી તેની આપણે ભેળ બનાવીએ ને એ સમયે બધી ચટણી ઉમેરીએ ને તો પણ આ મમરા છે ને એકદમ સરસ ક્રિસ્પી લે. અહીંયા 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે ચલાવતા. હવે જો હાથથી ભૂકો થઈ જાય તેવા સરસ આ મમરા શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ કઢાઈને આપણે નીચે ઉતારી લેવાની. કોલેજન ભેળની આપણે બધી તૈયારી કરી લીધી. તેની સાથે જ ભેળ આપણે મિક્સ કરીએ ને એ પહેલાં થોડા એવા મસાલા સિંગ લેવાના, એટલે કે રેડીમેડ આવતા હોય તો તે મસાલા સિંગદાણા લઈ લેવાના. તેની સાથે જ ખારી સિંગ છે તેના મેં છોડા ઉખાડી અને લીધી છે, તો તે પણ આપણે જોઈએ ને એ પ્રમાણે લેવાનું. ઘરમાં કોઈ પણ મિક્સ ચવાણું ભૂસું કે કાંઈ પણ હોય તો તે પણ થોડું એવું લઈ લેવાનું છે, એ પસંદગી પ્રમાણે લેવાનું. અને તેની સાથે ઝીણી નાયલોન સેવ લેશું જેનો ઉપયોગ આપણે આ કોલેજન ભેળમાં કરવાના છીએ. તો હવે આપણે કોલેજન ભેળ બનાવવાની શરૂઆત કરીએ, એટલે કે બધું મિક્સ કરી અને ભેળ બનાવીએ. કોલેજન ભેળ મિક્સ કરવા માટે સૌથી પહેલા શેકેલા કોરા મમરા છે ને એક મોટા બોલમાં ઉમેરી દઈશું. સાથે ઉમેરશું મિક્સ ચવાણું, તેની સાથે જ ખારી સિંગના દાણા, સાથે તીખા મસાલા બી એટલે કે તીખા સિંગદાણા. હવે ઉમેરવાની સ્વાદ પ્રમાણે સમારેલી ડુંગળીના ટુકડા. કાચી કેરીની સિઝન છે એટલે કાચી કેરીના ટુકડા ઉમેરશું. ગળાશ માટે બનાવેલું ખાંડનું પાણી છે એ 2 થી 3 ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું જેથી એકદમ સરસ મીઠાશ આવશે. કોલેજન ભેળનો સાચો સ્વાદ આ ગ્રીન ચટણીથી જ હોય છે, માટે વધારે પ્રમાણમાં ગ્રીન ચટણી ઉમેરશું. તેની સાથે જ સ્વાદ પ્રમાણે ચાટ મસાલા પાવડર મિક્સ કરી દેવાનો એટલે એક ચટપટો મસ્ત મજાનો ટેસ્ટ આવે. હવે વધારે પ્રમાણમાં સમારેલી ગ્રીન કોથમીર. છેલ્લે ઉમેરશું બેસનની નાયલોન સેવ અને એ પછી બધું મિક્સ કરી લેવાનું. એકદમ સરસ ચલાવી અને બધું મિક્સ કરી લેવાનું છે એટલે આપણી ભેળ બની અને તૈયાર થઈ જશે. એ પણ સુરતની પ્રખ્યાત કોલેજન ભેળ. નેચરલ ગ્રીન કલર સાથે અને સાથે ઉમેરેલા ચટપટા શિંગદાણા, ચવાણું, બેસન અને બીજા મસાલાથી એકદમ ચટપટી આ કોલેજન ભેળ આપણે ધીમે ધીમે કરી અને બનાવીને તો પણ 15 મિનિટમાં બની અને તૈયાર થઈ ગઈ. અને થોડી પ્રિપેરેશન કરી અને રાખો ને તો ફક્ત 5 મિનિટમાં બની અને તૈયાર થાય. અને આ કોલેજન ભેળનો તમે સ્વાદ ચાખો ને એટલે બીજી બધી ભેળનો સ્વાદ ભૂલી જાઓ, એટલી સરસ ટેસ્ટી બને છે. સુરતની ફેમસ કોલેજન ભેળ પીરસી પણ લઈએ. તો એકદમ ગ્રીન કલર સાથે મસ્ત બની અને તૈયાર થઈ છે ને, જોઈને જ ખાવાનું મન થઈ જાય. અને એકવાર ચાખો ને એટલે પછી તમે ખાતા જ રહી જાઓ, એટલી સરસ આ ભેળ બની અને તૈયાર થાય છે. પીરસેલી ભેળમાં ઉપરથી થોડા એવા કેરીના ટુકડા, થોડીક એવી ડુંગળી અને થોડા તીખા બી પણ ઉમેરી દઈ અને સૌથી છેલ્લે કોથમીર વડે ગાર્નિશ કરશું. અને હા, ઝીણી સેવ તો ઉપરથી થોડી એવી સ્પ્રિંકલ કરી દઈએ. કલકત્તાની ઝારમુરીને ટક્કર મારે એવી આપણી સુરતની ઝારમુરી એટલે કે સુરતની કોલેજન ભેળ બનાવી. એકદમ સરસ સ્વાદમાં ટેસ્ટી બની છે. તમને સાંજે ભૂખ લાગે, રાત્રે જમવામાં ખાવી હોય તો પણ ખાઈ શકાય તેવી આ કોલેજન ભેળ ચોક્કસથી બનાવજો અને આ રીતે બનાવજો. અને સાથે જ આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારી દરેક સહેલી, અઘરી, યુનિક અને જાણીતી રેસીપીનો અપડેટ્સ તમને સૌથી પહેલાં મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.